અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્પેશિયલ મેરેજ કોર્ટના રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવા માંગ. તાજેતરમાં જ અમદાવાદના ગીકાટા ખાતે સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નનો મુદ્દો સામે આવ્યો હતો. રજિસ્ટ્રાર દ્વારા સત્તાનો ઉપયોગ કરી ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવા અંગેના આક્ષેપો વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટિસ અને કલેક્ટરને પત્ર લખી રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવાની અને અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણીની એસઆઈટી દ્વારા તપાસ કરવાની તેમજ જો ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ગરમીનો પારો 41થી નીચો જતા આજથી રાજ્યમાં ગરમી ઘટશે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ ઝાડતી ગરમી પડી રહી હતી, જેમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જો કે ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા આંશિક રાહત તો મળી છે, પણ હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા શહેરમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા ડામર પીગળતી ગરમીમાંથી લોકોને થોડી મુક્તિ મળી છે, છતાં બપોરના સમયે હજુ પણ લૂનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ખોટા બાનાખત કરી મહિલાની દુકાન પડાવી દીધી. અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અલગ અલગ બનાવ બન્યા છે. નારોલ વિસ્તારમાં રહેતા વેપારીને ગાડી વેચ્યા બાદ નામ ટ્રાન્સફર કરાવ્યું નહીં અને પૈસા મેળવી લીધા. વેચેલી ગાડી પોલીસમાં જમા કરવા માટે કહ્યું, જો કે તેના પૈસા પરત માંગતા પૈસા આપ્યા નહીં. અવારનવાર વાયદાઓ કરી પૈસા પરત ન આપતા પોલીસ ફરિયાદ કરી. જ્યારે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં દુકાન પડાવી લેવાના બાને ભાડા કરાર કર્યો. ત્યારબાદ બનાવટી બાનાખત બનાવી ખોટી સહી કરી અને બળજબરીથી દુકાન પડાવી લઈ છેતરપિંડી કરી છે. પોલીસે છેતરપિંડીના ગુના નોંધી તપાસ શરૂ કરી છે. દુષ્કર્મ પીડિત સગીરા બાળકને જન્મ આપશે. વડોદરાની એક દુષ્કર્મ પીડિતા સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સગીરાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવામાં જોખમ રહેલું હોય કોર્ટે ગર્ભપાતની અરજી નામંજૂર કરી. સગીરાની ડિલિવરીની ખર્ચ અને બાળકના જન્મ બાદ માતા અને બાળકનો 6 મહિના સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. ગૂગલ પર સર્ફ કરીને શેરબજારમાં પૈસા રોક્યાને છેતરાયા. સાયબર ગઠિયાઓ રોજ અલગ અલગ બહાના હેઠળ લોકો પાસેથી રૂપિયા પડાવે છે. ત્યારે શહેરના એક વૃદ્ધે શેરબજારમાં રોકાણ કરવાનું કહીને ટુકડે લાખો રૂપિયા પડાવ્યા. વૃદ્ધ પાસેથી 63.05 લાખ રૂપિયા લઈને 1.10 લાખ પરત આપ્યા, જ્યારે બાકીના 61.95 લાખ પરત ન આપતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. 13 વર્ષીય સગીરા સાથે રેપ બાદ હત્યા મામલે આરોપીને આજીવન કેદની સજા અને હાઈકોર્ટે યથાવત રાખી. 13 વર્ષીય સગીરા સાથે રેપ બાદ તેની હત્યાના મામલે આરોપી મુકેશ ચમકાને આજીવન કેદની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે. આ મામલે આરોપી દ્વારા વર્ષ 2014માં દાહોદની ટ્રાયલ કોર્ટે આપેલા આજીવન કેદના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જે અપીલ હાઈકોર્ટે ફગાવી દીધી. હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું કે આ કેસમાં એકંદરે વિચારણા કરતા એવું જાણવા મળ્યું છે કે સાંયોગિક પુરાવાઓની સાંકળ સંપૂર્ણ અને અખંડ છે, જે સ્પષ્ટપણે અપીલ કરતાના અપરાધ તરફ નિર્દેશ કરે છે, જેને ફરિયાદી અને છેલ્લે જોનારા સાક્ષી, એફઆઈઆર, તબીબી પુરાવા, એફએસએલ રિપોર્ટ્સ અને અપીલ કરતાના ગુના પછીના વર્તન સહિત મુખ્ય સાક્ષીઓની સુસંગત જુબાનીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનો જેલવાસ લંબાયો છે. જમીન કૌભાંડ કેસમાં જામીન મુક્ત થવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજી નકારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમના રિમાન્ડ માટે તેઓ જેલમાં છે. કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ છે કે તેઓ જમીન એન્ડ કરવાના કરોડો રૂપિયા લેતા હતા. કલેક્ટર રાજેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જો કે ફગાવાઈ છે. અમદાવાદમાં કિન્નરને વોટ્સએપ ગ્રુપમાં વિડીયો અને વોઇસ મેસેજ મારફતે ધમકી. શહેરના બેરામપુરા વિસ્તારમાં રહેતા કિન્નરે વોટ્સએપ ગ્રુપમાં પેટલાદના અખાડાના 5 જેટલા કિન્નરો દ્વારા ધમકી આપવામાં આવી. જાતિ વિષયક શબ્દો બોલી અપમાન કરવામાં આવ્યું. એક કિન્નરે હું ખૂની છું, મારું નામ કેમ લો છો, તારું ખૂન કરી નાખીશ એવી ધમકી પણ આપી. વોટ્સએપ ગ્રુપમાં ધમકી આપવામાં આવતા કિન્નરે કાકડાયુર પોલીસ સ્ટેશનમાં 5 જેટલા કિન્નર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનથી ગુજરાત આવતી બસ અગનગોળો બની. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે મોડી રાત્રે ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમાં એક મુસાફરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા. સોનીને ઠગોએ 96 લાખનો ચૂનો લગાવ્યો. અમદાવાદ શહેરના માણેક ચોકના એક સોનીને સેટેલાઇટ અને ઈસનપુરના 2 ઠગોએ વિશ્વાસમાં લઈ 96 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો. આરોપી 750 ગ્રામ સોનાનું બિસ્કિટ લઈ રૂપિયા ચૂકવ્યા નહોતા અંગે સેટેલાઇટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.